गुड मॉर्निंग फ्रेंड्स। तो यूनिट 1 ની અંદર નવો પોઈન્ટ સમિતિ કેન્દ્ર અથવા ઉત્ક્રમણ બિંદુ અથવા વ્યસ્ત ભ્રમણ કેન્દ્ર કોને કહી શકાય તેના વિશે માહિતી મેળવવાની છે। તો અહીંયા આગળ કે સૌપ્રથમ જે સમિતિ કેન્દ્ર જે છે કઈ રીતે મળશે, તો ધ્યાન રહે કે કોઈ એક અણુ લેવામાં આવે, આ અણુની વચ્ચે કોઈ એક કાલ્પનિક મધ્ય બિંદુ વિચારવામાં આવે। હવે આ જો કાલ્પનિક મધ્ય બિંદુ વિચારીએ અહીંયા આગળ, તો તેની બંને બાજુએ એક જ રેખા પર સમાન અંતરે સરખા પરમાણુ આવેલા હોય તો તેને સમિતિ કેન્દ્ર કહેવાશે। શું કીધું છે કે કોઈ એક અણુ લેવામાં આવે, અણુને અનુલક્ષીને કોઈ કાલ્પનિક મધ્ય બિંદુ વિચારવામાં આવે અને તેમાં બંને બાજુએ એક જ રેખા ઉપર સમાન અંતરે સમાન પરમાણુ આવેલા હોય તો તે સમિતિ કેન્દ્ર કહેવાશે। એક વખત ફરીથી જોઈએ કે અથવા બીજી રીતે જો વ્યાખ્યા આપવી હોય તો કે અણુની અંદર દરેક પરમાણુમાંથી શરૂ કરી, તો કોઈ એક અણુ છે એની અંદર આ પરમાણુ લીધેલો છે, તો આ અણુમાંથી પસાર કરી અને અણુના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ એક રેખા વિચારવામાં આવે અને એ રેખાને સામેની બાજુએ લંબાવતા કે કેન્દ્રથી તેટલા જ અંતરે જે સમાન પરમાણુ મળે તો તે કેન્દ્રને સમિતિ કેન્દ્ર કહે છે। તો આ રીતે સમિતિ કેન્દ્રની વ્યાખ્યા આપી શકાય છે। હવે કે જો આના માટે જો XYZ કાર્ટેશિયન માર્ક્સ લેવામાં આવે અને આની અંદર જે ક્રિયાવિધિ કરવામાં આવે કે XYZ જે છે એને બદલીને -x -y અને -z જો કરવામાં આવે તો સમતુલ્ય સ્થિતિ પ્રાપ્ત થાય છે અને જો આ પ્રકારે પ્રાપ્ત થાય તો તે જે બિંદુ છે એને સમિતિ કેન્દ્ર કહે છે। અને જો આ ક્રિયાવિધિ જે છે એ ક્રિયાવિધિને લખવું હોય તો કઈ રીતે લખાઈ શકાય, તો કે XYZ, જો ક્રિયાવિધિને લખવું હોય તો કઈ રીતે લખી શકાય કે XYZ, ત્યારબાદ અહીંયા ઉત્ક્રમણ બિંદુ માટે અથવા સમિતિ કેન્દ્ર માટે I સંજ્ઞા વપરાય છે, તો XYZ I ઉત્ક્રમણ ક્રિયાવિધિ ઇઝ ઇક્વલ ટુ શું મળે છે, તો કે સમતુલ્ય ક્રિયાવિધિ -x -y અને -z, આ સમતુલ્ય ક્રિયાવિધિ આપણને પ્રાપ્ત થાય છે। બીજું કે આ જે સમિતિ તલ છે, જે સમિતિ કેન્દ્ર છે તેને એને વ્યસ્ત ભ્રમણ કેન્દ્ર પણ કહે છે। વ્યસ્ત ભ્રમણ કેન્દ્ર કઈ રીતે, તો કે અહીંયા આગળ જે એક તરફનો અર્ધ ભાગ છે એ કેન્દ્રમાંથી પસાર થઈ અને આપણને કે એનું વ્યસ્ત ભ્રમણ આપે છે કે એટલે કે બીજો અર્ધ ભાગ આપે છે, તો આ જે ક્રિયાવિધિ છે એને સમિતિ કેન્દ્ર અથવા વ્યસ્ત ભ્રમણ કેન્દ્ર વિધિ પણ કહે છે। તો આ રીતે સમિતિ કેન્દ્ર મેળવી શકાશે। હવે કે અહીંયા આગળ વાત કરી તે રીતે કે ઇટાલિક સંજ્ઞા I વડે દર્શાવાય છે સમિતિ કેન્દ્રને, અને જો સમિતિ ક્રિયાવિધિ કરવામાં આવે તો ક્રિયાવિધિને ઉપર I k વડે દર્શાવાય છે। એ તો આપણને ખ્યાલ છે કે જો સમિતિ કેન્દ્ર હોય તો તેની અંદર ઉત્ક્રમણ ક્રિયાવિધિ કરવામાં આવે છે, એટલે કે જે પરમાણુ હોય તેનું વ્યસ્ત ભ્રમણ આપણને પ્રાપ્ત થાય છે, પરિણામે તેને વ્યસ્ત ભ્રમણ કેન્દ્ર પણ કહે છે। તો અહીંયા આગળ જોઈએ કે PTGCl4 છે ભ્રમણ ક્રિયાવિધિ અથવા કે ઉત્ક્રમણ ક્રિયાવિધિ કઈ રીતે કરાવી શકાશે, તો કે PTCl4 એની અંદર અહીંયા આગળ પ્લેટિનમ જે છે કે કોઈ કેન્દ્ર વિચારીએ પ્લેટિનમ ઉપર, અને આની અંદર સામેની બાજુ જે પરમાણુ છે અથવા કોઈ એક પરમાણુ લેવામાં આવે, અણુમાંથી કોઈ એક પરમાણુ લેવામાં આવે અને તેમાંથી કેન્દ્રમાંથી પસાર થતી સામેની બાજુએ સરખા અંતરે સમાન પરમાણુ હોય તો તેને ઉત્ક્રમણ ક્રિયાવિધિ કહે છે। તો કે અહીંયા જે Cl જે છે Cl1, તો એને સામેની બાજુએ જોઈએ તો એ જ પ્રકારે Cl3 પ્રાપ્ત થાય છે। જ્યારે ઉત્ક્રમણ ક્રિયાવિધિ કરાવીશું ત્યારે શું થશે, તો કે તેનું આપણને વ્યસ્ત પ્રાપ્ત થશે, Cl જે છે એ સામેની બાજુએ આગળ આવી જશે તો દર્શાવેલું છે, અને જે 3 છે Cl3 છે એ કઈ બાજુ જશે, અહીંયા આગળ ઉપરની બાજુએ, બરાબર। ત્યારબાદ એ જ પ્રકારે Cl2 અને Cl4, તો આની અંદર જ્યારે ઉત્ક્રમણ ક્રિયાવિધિ કરાવીશું ત્યારે શું થશે, તો કે જે Cl2 નીચે છે તે ઉપર જતું રહેશે, દર્શાવ્યું છે, અને Cl4 જે ઉપર જે છે તે નીચે જતું રહેશે, દર્શાવેલું છે। તો આ રીતે એક વખત ક્રિયાવિધિ કરાવીએ ત્યારે ઉત્ક્રમણ ક્રિયાવિધિ I આપણને પ્રાપ્ત થાય છે, અને જો ફરીથી આની આ ક્રિયાવિધિ કરાવીશું તો શું થશે, તો કે જ્યારે ફરીથી ક્રિયાવિધિ કરાવીશું ત્યારે જે Cl1 જે નીચે છે એ ઉપરની બાજુએ જતું રહેશે, અને જે Cl3 જે છે એ ઉપરની બાજુ હતું નીચેની બાજુ આ રીતે આવી જશે। એ જ પ્રકારે Cl2 અને Cl4 માટે પણ વિચારી શકાય। તો અહીંયા આગળ
જે મૂળ રચના છે એ જ પ્રાપ્ત થાય છે અને આ રીતે અહીં મૂળ રચના પ્રાપ્ત થતી હોવાથી જે I⁻K જે ક્રિયાવિધિ છે બીજી વખતની જે ક્રિયાવિધિ છે એની અંદર તદેવ તત્વ E પ્રાપ્ત થાય છે એટલે કે અહીંયા આગળ દરેક વખતે 2 વખત ક્રિયાવિધિ કરાવતા મૂળ રચના પ્રાપ્ત થાય છે તો એવું કહી શકાય કે જો એક વખત ક્રિયાવિધિ કરાવી તો જો એક વખત ક્રિયાવિધિ કરાવી તો ઉત્ક્રમણ બિંદુ I પ્રાપ્ત થાય છે અને જો બે વખત પૂર્ણાંક સંખ્યા મળે ક્રિયાવિધિ દરમિયાન તો 2 વખત ક્રિયાવિધિ કરાવીએ તો અહીં આગળ આપણને તદેવ તત્વ E પ્રાપ્ત થાય છે હવે કે કોઈ એક જો સમિતિ કેન્દ્ર હોય તો સમિતિ કેન્દ્ર એ કીધું કે એક બિંદુ જે છે કે જેના પર વધુમાં વધુ પરમાણુ રહી શકે છે ત્યાંથી સમિતિ કેન્દ્રની હાજરીને લીધે અણુના પરમાણુની સંખ્યા પર મર્યાદા આવે છે તો કે ઉત્ક્રમણ બિંદુની હાજરી માટે અણુમાં અમુક શરતો હોવી જરૂરી છે કે જો આ પ્રકારની શરત ધરાવતો હશે તો જ તે અણુની અંદર સમિતિ કેન્દ્ર હશે તો સૌપ્રથમ પહેલી શરત કે અણુ સમિતિ કેન્દ્ર ધરાવતો હોય તો કેન્દ્ર પર આવેલ પરમાણુ સિવાયના પરમાણુ કેન્દ્રમાંથી પસાર થતી રેખા પર સામસામેની દિશામાં સમાન અંતરે સમાન પ્રકારના પરમાણુઓ જોડમાં આવેલા હોવા જોઈએ તો આની અંદર સમિતિ કેન્દ્ર કઈ રીતે તો સૌપ્રથમ તો પહેલા એનું એક્ઝામ્પલ જોઈ લઈએ કે સમતલીય ચોરસ AB4 અષ્ટફલકીય AB6 અષ્ટફલકીય AB2C24 ટ્રાન્સ આ દરેકની અંદર સમિતિ કેન્દ્ર હશે તો આ શું કહેવા માંગે છે નિયમ જોઈએ કે અહીં આગળ કીધું છે કે કેન્દ્ર પર આવેલ પરમાણુ સિવાય તો કેન્દ્ર પર પરમાણુ હશે ત્યારબાદ કે એ સિવાયના જે પરમાણુ છે કે બોરોન અને સામે અહીં આગળ બી સંજ્ઞા વાપરી છે તો કે બી અને સામેની બાજુએ બી અહીંયા આગળ બી અને સામેની બાજુએ બી પ્રાપ્ત થાય છે તો જે કે સામસામેની બાજુએ સરખા અંતરે સમાન પરમાણુ આવેલા હોવા જોઈએ તો અહીંયા આગળ જે છે કે આ સમિતિ કેન્દ્ર હાજર છે એવું કહી શકાય હવે એના પછીનો બીજો નિયમ કે જો અણુ સમિતિ કેન્દ્ર ધરાવતો હોય અને કેન્દ્ર પર પરમાણુ ના હોય તો આવેલા બધા જ પરમાણુ બેકી સંખ્યામાં અને સમાન અંતરે સમાન પ્રકારના હોવા જોઈએ તો અહીંયા આગળ કીધું કે કેન્દ્ર પર પરમાણુ ન હોય તો કઈ રીતે સમિતિ કેન્દ્ર હાજર હોવું જોઈએ કેન્દ્ર પર પરમાણુ ના હોય તો કઈ રીતે સમિતિ કેન્દ્ર આવવું જોઈએ તો અહીંયા આગળ કે સામસામેની બાજુએ બેકી સંખ્યામાં જ હોય તો આ વસ્તુ શક્ય બને છે કે એની અંદર સમિતિ કેન્દ્ર હોય તો એના માટે એક્ઝામ્પલ જે છે કે એક્ઝામ્પલ ઇથેન સ્ટેગર ત્યારબાદ બેન્ઝીન ત્યારબાદ ઇથિલિન એસિટિલિન વગેરે હોઈ શકે છે ત્રીજો નિયમ કે જો અણુમાં એક કરતાં વધારે પ્રકારના અણુઓ એકી સંખ્યામાં હોય તો અણુમાં સમિતિ કેન્દ્ર હોતું નથી તો ધ્યાન આપજો કે અહીંયા આગળ કે NH3 જે છે તો કે જે H જે છે એ 3 એક કરતાં વધારે પ્રકારના પરમાણુ એકી સંખ્યામાં હોય તો H જે છે 3 છે અને નાઇટ્રોજન કેટલા છે 1 તો બંને એકી સંખ્યામાં છે પરિણામે આની અંદર સમિતિ કેન્દ્ર હોતા નથી તો આવું કોઈ MCQ ની અંદર આવે અથવા 1 માર્ક્સમાં ક્વેશ્ચન આવે તો એની અંદર તમે લખી શકો છો કે જ્યારે એક કરતાં વધારે પ્રકારના પરમાણુ એકી સંખ્યામાં ના હોય તો અણુ એમાં સમિતિ કેન્દ્ર હોતું નથી અથવા પૂછે કે ભાઈ NH3 માં સમિતિ કેન્દ્ર હોય કે ના હોય તો કે NH3 માં સમિતિ કેન્દ્ર હોતું નથી કારણ કે ત્યાં આગળ જે પરમાણુ છે એકી સંખ્યામાં છે પણ એક કરતાં વધારે પરમાણુ નાઇટ્રોજન પણ એકી સંખ્યામાં છે અને હાઇડ્રોજન પણ એકી સંખ્યામાં છે એ જ રીતે BCl3 માટે તો બોરોનમાં પણ 1 છે અને Cl પણ 1 છે ફોસ્ફરસ પણ 1 છે Cl પણ 1 છે તો અહીંયા સલ્ફર 1 છે ઓક્સિજન 1 છે તો આ રીતે એક કરતાં વધારે પરમાણુ જે છે કે એ એકી સંખ્યામાં હોવાથી એની અંદર સમિતિ કેન્દ્ર હોતું નથી ત્યારબાદ બીજો પોઈન્ટ કે MCQમાં આવી શકે તો કે એક નીચેના આકાર ધરાવતા અણુઓમાં ક્યારેય ઉત્ક્રમણ બિંદુ હોતા નથી તો કયા અણુઓ હોઈ શકે તો કે કોણીય ત્રિકોણીય પિરામિડ ચોરસ પિરામિડ સમતલીય ત્રિકોણ શીર્ષ બંધારણ યાદ રાખજો શીર્ષ બંધારણ ઇક્લિપ્સ બંધારણ સમચતુષ્ફલકીય ત્રિકોણીય બાય પિરામિડ તો આ દરેકની અંદર સમિતિ કેન્દ્ર હોતા નથી તો આ જે 8 લખેલા છે એ 8 આકાર યાદ કરી લેવા કે જેની અંદર સમિતિ કેન્દ્ર હોતા નથી તો આ 4 નિયમો છે કે સૌપ્રથમ કે પરમાણુમાં કોઈ અણુ હોય તો અણુની અંદર કેન્દ્ર પર પરમાણુ હોય કોઈ અણુ હોય અને અણુની જે કેન્દ્ર છે કેન્દ્રમાં પરમાણુ હોય અને સામસામેની બાજુએ સરખા અંતરે સમાન પરમાણુ આવેલા હોય તો તેની અંદર સમિતિ કેન્દ્ર હોઈ શકે છે ત્યારબાદ કેન્દ્ર પર પરમાણુ ન હોય પણ
શું કીધું છે કે પરમાણુ બેકી સંખ્યામાં હોય તો એની અંદર સમાન અંતરે સમાન પરમાણુ આવેલા છે અને આમાં સમિતિ કેન્દ્ર હોઈ શકે છે. ત્યારબાદ કે એક કરતાં વધારે પરમાણુ એકી સંખ્યામાં હોય તો સમિતિ કેન્દ્ર હોતા નથી, અને કે આ જે બીજા હમણાં જે 8 આકાર કીધા એની અંદર પણ સમિતિ કેન્દ્ર હોતા નથી. તો આ રીતે સમિતિ કેન્દ્ર આપણને મળી શકે છે. અહીંયા AB6 પ્રકારના આપણે જે આગળ પહેલો નિયમ જોયો તો કે એની અંદર અષ્ટફલકીય જે છે તો કે એની અંદર કઈ રીતે આ સમિતિ કેન્દ્ર આવશે તો કે આગળ કેન્દ્રમાં પરમાણુ છે. ત્યારબાદ સામેની બાજુ સરખા અંતરે સમાન પરમાણુ છે. અહીંયા સામે બી છે તો આ બાજુ સામે બી છે. ત્યારબાદ અહીંયા આગળ સામેની બાજુએ આ ખૂણા પર બી છે તો અહીંયા પણ બી છે. ત્યારબાદ અહીંયા આગળ સામેની બાજુએ ઉપરની બાજુ પી છે તો નીચેની બાજુએ પણ બી છે, તો અહીંયા આગળ સમિતિ કેન્દ્ર હાજર છે. ત્યારબાદ ટ્રાન્સ AB ફોર C2 ટ્રાન્સ AB ફોર C2 એમાં પણ ખાસ ધ્યાન રહે કે ટ્રાન્સ યાદ રાખજો, જો ટ્રાન્સ હોય તો સમિતિ કેન્દ્ર હશે, જો સીસ હોય તો નથી હોતું. તો આ પણ ક્વેશ્ચન પૂછાય છે MCQમાં કે ટ્રાન્સ હોય તો સમિતિ કેન્દ્ર આવશે, જ્યારે સીસ હોય તો નહીં આવે. તો અહીંયા આગળ જુઓ કે જે Cl જે છે એની સામે Cl છે, NH3 છે એની સામે NH3 છે, અહીંયા આગળ NH3 છે તો સામે NH3 છે. PTCl4 તો PTCl4 ની અંદર પણ એ જ પ્રકારે અહીંયા આગળ જે ટ્રાન્સ AB2C2 છે તો એની અંદર પણ એ જ પ્રકારે સમિતિ કેન્દ્ર છે. ત્યારબાદ કે રેખીય અણુઓ તો રેખીય અણુ CO2 SCH2 અને બીજા કે A2 પ્રકારના અણુઓ કે H2 Cl2 વગેરેની અંદર સમિતિ કેન્દ્ર હોય છે. ત્યારબાદ બીજા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે તો આ તમે જોઈ શકો છો. એના પછી કે કયા જે છે ઉત્ક્રમણ બિંદુ ધરાવશે ને કયા ઉત્ક્રમણ બિંદુ ધરાવી શકશે નહીં, તો કે SOCl2 ઉત્ક્રમણ બિંદુ ધરાવશે તો કે ના, જે 4 નિયમો છે એના આધારે નહીં ધરાવી શકે, કારણ કે અહીંયા આગળ સલ્ફર જે છે એ એકી સંખ્યામાં છે અને ઓક્સિજન છે એ એકી સંખ્યામાં છે. આ બંને એકી સંખ્યામાં હોવાથી એટલે કે એક કરતાં વધારે પરમાણુ એકી સંખ્યામાં હોવાથી આની અંદર ઉત્ક્રમણ બિંદુ હશે નહીં. ત્યારબાદ PCl5 તો કે અહીંયા આગળ PCl5 સમિતિ કેન્દ્ર ધરાવશે નહીં, કારણ કે અહીંયા આગળ ત્રિકોણીય બાયપિરામિડ આકાર છે, પરિણામે સમિતિ કેન્દ્ર ધરાવશે નહીં. ત્યારબાદ કે સીસ તો કે સીસ રચનામાં હંમેશા સીસ H2O2 કોઈ પણ સીસ રચના લઈ લો તો કોઈ પણ સીસ રચનામાં હંમેશા સમિતિ કેન્દ્ર ગેરહાજર હોય છે. એ જ પ્રકારે કે ઇથેન ઇક્લિપ્સ તો કોઈ પણ ઇક્લિપ્સ રચના હોય તો તેની અંદર સમિતિ કેન્દ્ર ગેરહાજર હોય છે. તો ત્યારબાદ ફેરોસિન સ્ટેગર્ડ તો કે સ્ટેગર્ડ કીધું એટલે કે આની અંદર સમિતિ કેન્દ્ર હશે. PTCl4 તો એની અંદર આપણે આગળ જોઈને આવ્યા કે આની અંદર સમિતિ કેન્દ્ર છે. તો આ રીતે સમિતિ કેન્દ્ર છે કે નહીં તે આ 4 નિયમોને આધારે નક્કી કરી શકાય છે. ત્યારબાદ એના પછી કે યોગ્ય ભ્રમણકક્ષ કોને કહી શકાય અથવા અનુચિત ધ્રુણાંતરી અથવા ભ્રમણ પરાવર્તન અક્ષ કોને કહી શકાય. તો અહીંયા કીધું કે અણુમાંથી પસાર થતી કોઈ અક્ષ ઉપર ચોક્કસ ભ્રમણ આપી તે અક્ષને લંબરૂપ સમતલમાંથી પરાવર્તન કરાવતા જો સમતુલ્ય કે અભિન્ન રચના પ્રાપ્ત થાય તો તે અક્ષને અયોગ્ય ભ્રમણકક્ષ કહે છે. કે અહીંયા આગળ ધ્યાન આપજો કે અણુ જે છે આની અંદર ભ્રમણ ક્રિયાવિધિ પણ કરાવીએ છીએ અને પરાવર્તન ક્રિયાવિધિ પણ કરાવીએ છીએ. ભ્રમણ ક્રિયાવિધિ કઈ રીતે તો કોઈ એક અક્ષ વિચારી અને એને અનુલક્ષીને ભ્રમણ આપીએ. ત્યારબાદ પરાવર્તન ક્રિયાવિધિ કઈ રીતે તો કે અક્ષને લંબરૂપ સમતલ વિચારી અને પરાવર્તન ક્રિયાવિધિ અક્ષને લંબરૂપ સમતલ વિચારી અને તેને અનુલક્ષીને પરાવર્તન ક્રિયાવિધિ કરાવતા સમતુલ્ય કે અભિન્ન રચના પ્રાપ્ત થાય તો તેને અયોગ્ય ભ્રમણકક્ષ કહે છે. હવે અયોગ્ય ભ્રમણકક્ષ જે છે એને SN વડે દર્શાવવામાં આવે છે. યોગ્ય ભ્રમણકક્ષ છે એને CN વડે, જ્યારે અયોગ્ય ભ્રમણકક્ષ જે છે એને SN વડે દર્શાવવામાં આવે છે. તો SN એવી અક્ષ છે કે જેની ઉપર 2π/n જેટલું ભ્રમણ કરાવતા ત્યારબાદ તે અક્ષને લંબરૂપ તલમાંથી પરાવર્તન કરાવતા સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે. આમાં ધ્યાન રહે કે બે વખત ક્રિયાવિધિ કરાવીએ, એક વખત ભ્રમણ અને બીજી વખત પરાવર્તન, ત્યારે આપણી આખી જે છે ક્રિયાવિધિ પૂર્ણ થાય છે. જ્યારે 2 ક્રિયાવિધિ પૂર્ણ થશે ત્યારે આખી એક ક્રિયાવિધિ પૂર્ણ થશે. તો આ ધ્યાનમાં રહે. ત્યારબાદ કે અયોગ્ય ભ્રમણકક્ષ તો કે જોયું કે 2 વિધિઓનું સંયોગીકરણ છે, તો એક વખત ભ્રમણ અને બીજી વખત અક્ષને લંબરૂપ તલમાંથી પરાવર્તન. ત્યારબાદ કે અયોગ્ય ભ્રમણકક્ષ છે તો એની અંદર SN/K વડે દર્શાવાય છે. જે ક્રિયાવિધિ છે એને SN/K
કે વડે દર્શાવાય છે? તો કે એમાં જો એકી પૂર્ણાંક સંખ્યા હોય, જો એકી પૂર્ણાંક સંખ્યા હોય તો Sn/2n બરાબર e થશે, અને જો બેકી પૂર્ણાંક સંખ્યા હોય તો Sn/n ઇઝ ઇક્વલ ટુ e, તદેવ તત્વ e પ્રાપ્ત થશે. હવે આની અંદર કઈ રીતે જોવા મળશે અયોગ્ય ભ્રમણાંક? તો કે ઇથેન ઇક્લિપ્સ માટે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. ઇથેન ઇક્લિપ્સ પહેલાં તો આપણને સ્ટ્રક્ચર મગજમાં ક્લિયર હોવું જોઈએ. તો અહીંયા આગળ કે 2 કાર્બન જે છે આ પ્રકારે ગોઠવાયેલા છે. ત્યારબાદ કે 3 હાઇડ્રોજન છે, તો કે દરેક કાર્બન પાસે 3 હાઇડ્રોજન છે, તો 3 ત્રિકોણીય સમતલમાં ગોઠવાયેલા છે. અને 3 ત્રિકોણીય સમતલમાં કઈ રીતે? તો કે અહીંયા આગળ ઇથેન ઇક્લિપ્સ કહીએ છીએ. ઇક્લિપ્સ કઈ રીતે? તો કે જે હાઇડ્રોજન જે છે એની નીચે પણ બીજા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન એની એક્ઝેક્ટ નીચે આવે છે, એકબીજાની નીચે ઢંકાયેલા હોય તે રીતે ગોઠવાયેલા છે. તો સમતલીય જે ત્રિકોણ છે બંનેમાં એક જ પ્રકારે ગોઠવાયેલા છે સમતલીય ત્રિકોણ. કે અહીંયા એક બાજુ H1 છે, બીજી બાજુ H4 છે, બરાબર. ત્યારબાદ જો સામેની બાજુએ જોઈએ તો જે બીજા 2 ખૂણા છે એની અંદર બીજા 2 ખૂણા જે છે જમણી બાજુ દર્શાવેલા છે, તો ઉપરના કાર્બન માટે પણ એ જ પ્રકારે અને નીચેના કાર્બન માટે પણ 2 હાઇડ્રોજન એ પ્રકારે દર્શાવેલા છે. તો આ પહેલાં સ્ટ્રક્ચર યાદ રહે. ત્યારબાદ હવે કે આપણે ઇક્લિપ્સ સ્ટ્રક્ચર છે તો આની અંદર અહીંયા આગળ આપણે જે છે કે ભ્રમણ ક્રિયાવિધિ કરાવી છે. સૌપ્રથમ ભ્રમણ ક્રિયાવિધિ, તો ભ્રમણ ક્રિયાવિધિ કરાવીશું. 120નું ભ્રમણ આપીએ છીએ, 3 જે છે પરમાણુ, તો 120નું ભ્રમણ આપીશું. તો અહીંયા આગળ જે 1 છે, જે 1 અહીંયા આગળ છે ડાબી બાજુએ, જો 120નું ક્રિયાવિધિ કરાવીશું તો ક્યાં આગળ આવશે? જ્યાં આગળ 2 છે ત્યાં આગળ આવશે. ક્યાં આવશે? જ્યાં આગળ 2 છે ત્યાં આગળ આવશે 1. તો અહીંયા આગળ દર્શાવેલું છે. ત્યારબાદ H4 માટે વાત કરીએ, નીચેના કાર્બન માટે, તો કે H4 જ્યાં આગળ છે તો જ્યાં આગળ 5 છે ત્યાં આગળ આવશે. H4 ક્યાં આવશે? જ્યાં 5 છે ત્યાં આગળ, તો કે દર્શાવેલું છે. તો હવે આ પ્રકારે ભ્રમણ ક્રિયાવિધિ પૂર્ણ થઈ. હજુ આપણું અયોગ્ય ભ્રમણાંક આપણને પ્રાપ્ત થતી નથી. હજુ બીજી ક્રિયાવિધિ બાકી છે, પરાવર્તન ક્રિયાવિધિ. પરાવર્તન ક્રિયાવિધિ કઈ રીતે? તો કે જે અક્ષ જે છે આપણે આ અક્ષ વિચારી હતી, હવે આ અક્ષને લંબ સમતલ વિચારવામાં આવે અને તેને અનુલક્ષીને પરાવર્તન ક્રિયાવિધિ કરવામાં આવે. તો પરાવર્તન ક્રિયાવિધિ શું કરીશું? તો કે અહીંયા આગળ જે H1 જે ઉપર હતો તે કઈ બાજુએ આવી જશે? તો કે સમતલની બીજી બાજુએ આપણને પ્રાપ્ત થશે. તો H1 આપણે નીચે લખી દઈશું અને H4 જે છે એ ઉપરની બાજુએ જતું રહેશે. તો એ જ પ્રકારે બીજા જે પરમાણુ છે, જે ઉપર છે તે નીચે અને જે નીચે છે તે ઉપર, આ પ્રકારે આપણને પરમાણુ પ્રાપ્ત થશે. તો આ જે આખી ટોટલ જે ક્રિયાવિધિ છે એ એક ક્રિયાવિધિ આપણને પૂર્ણ થયેલ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આગળ આ જે છે S3/1 આ પ્રકારે દર્શાવ્યું છે. હવે આની અંદર કીધું છે બીજો પોઈન્ટ કે જો ઇક્લિપ્સ છે તો કે એની અંદર Cn અને σH હોય તો Sn હાજર હોય છે. અહીંયા આગળ Cn એટલે કે યોગ્ય ભ્રમણાંક અને σH આ બંને હાજર છે, પરિણામે આની અંદર જે છે કે Sn હાજર હશે જ. પણ ઘણી વખત એવું પણ બને છે કે Sn હાજર હોય, આવો ક્વેશ્ચન પૂછાય છે, Sn હાજર હોય છતાં પણ તેમાં Cn કે σH હોતા નથી. એ જરૂરી નથી કે Cn અને σH હોય, એ આવશ્યક નથી. તો એના માટે સ્ટેગર્ડનું એક્ઝામ્પલ લેવામાં આવે છે. તો સ્ટેગર્ડના એક્ઝામ્પલની અંદર જોઈએ કે આ જે છે ઇથેન સ્ટેગર્ડ દોરેલું છે. હવે જુઓ કે બંનેમાં તફાવત શું છે. પહેલાં તો સ્ટ્રક્ચર જોઈ લઈએ કે ઇથેન સ્ટેગર્ડ છે તો આની અંદર જે ત્રિકોણ જે છે આ પ્રકારે છે. જે ત્રિકોણ જે છે કે H1 જે છે એ ડાબી બાજુ દર્શાવેલો છે, જ્યારે H5 જે છે તો H5 જે છે કે અહીંયા આગળ જે ત્રિકોણ જે છે તો એનો જે ખૂણો છે એ સામેની બાજુએ ઊંધો દર્શાવેલો છે. તો આ પ્રકારે સ્ટેગર્ડ ઉદાહરણ આવશે. ત્યારબાદ કે હવે આની અંદર જે ભ્રમણ ક્રિયાવિધિ કરાવી છે, તો ભ્રમણ ક્રિયાવિધિ કરાવતા અહીંયા આગળ ભ્રમણ જે છે 60નું ભ્રમણ આવશે. 60નું ભ્રમણ આવશે કારણ કે આ જે ગોઠવણી છે નીચેના કાર્બન માટે જે 3 હાઇડ્રોજનની ગોઠવણી છે એ ઉલટી છે, થોડીક અલગ છે. તો અહીંયા આગળ 60નું ભ્રમણ આવશે. તો 60નું ભ્રમણ કઈ રીતે? તો કે આગળ જે 1 છે ધ્યાન આપજો કે 1 જે છે એ ક્યાં આગળ આવશે? તો કે આ બે વચ્ચે 120નો ખૂણો છે, 1 અને 2 વચ્ચે 120નો ખૂણો છે, તો ક્યાં આગળ આવશે? જે H1 જે છે એ એક્ઝેક્ટ આની વચ્ચોવચ ક્યાં આવશે? એક્ઝેક્ટ આ બેની વચ્ચોવચ આવશે.
હવે 2 માટે વાત કરીએ તો 2 કઈ બાજુ આવશે તો કે આ H2 અને H3 જે છે એની એક્ઝેક્ટ વચ્ચોવચ આવશે, દર્શાવેલું છે. અને જે 3 છે ક્યાં આવશે તો કે 3 અને 1 આની એક્ઝેક્ટ વચ્ચોવચ આવશે 60 ડિગ્રીના ખૂણે, આ પ્રકારે તો દર્શાવેલું છે. તો અને એ જ પ્રકારે નીચે માટે કે જે 4 છે તો કે 4 ક્યાં આવશે તો કે જે 4 અને 5 છે એની એક્ઝેક્ટ વચ્ચોવચ, એટલે કે આ પ્રકારે આવશે, દર્શાવેલું છે. ત્યારબાદ કે 5 કઈ રીતે આવશે તો કે 5 અને 6 ની વચ્ચોવચ દર્શાવ્યું છે. ત્યારબાદ કે જે 6 છે 6 કઈ રીતે આવશે તો 6 જે છે એ H અને H જે H4 અને H6 જે છે એની વચ્ચે એક્ઝેક્ટ વચ્ચોવચ આવશે 60 ડિગ્રી. તો આ રીતે ભ્રમણ ક્રિયાવિધિ પ્રાપ્ત થશે. હવે પરાવર્તન કરાવીશું તો શું થશે તો કે ઉપરનું જે ગોઠવાયેલું છે એ આખું નીચે અને નીચેનું જે ગોઠવાયેલું છે ઉપરની બાજુએ, તો જો H6 જે છે એ ઉપરની બાજુ દર્શાવી દીધું છે. એ જ પ્રકારે H1 H3 જે છે નીચેની બાજુ દર્શાવ્યું છે. તો હવે આ જે આખી ક્રિયાવિધિ પૂર્ણ થઈ તે અયોગ્ય ભ્રમણ ક્રિયાવિધિ S61 આપણને પ્રાપ્ત થઈ. હવે ધ્યાન આપજો કે એની અંદર સૌપ્રથમ ઉલટું કરાવીએ કે પરાવર્તન ક્રિયાવિધિ પહેલા કરાવીએ અને ત્યારબાદ ભ્રમણ ક્રિયાવિધિ. તો આની અંદર જોઈએ કે ભ્રમણ જ્યારે પરાવર્તન કરાવીએ તો પરાવર્તનની અંદર જોજો, ધ્યાન આપજો કે અહીંયા જે 1 જે છે આ ઉપરનું જે છે નીચે લાવી દઈએ તો કે 1 2 અને 3 આ પ્રકારે દર્શાવેલા છે જે મૂળ રચનામાં હોય તે રીતે. અને 4 5 અને 6 તો એ પણ જે નીચે છે એને ઉપર અહીંયા આગળ દર્શાવી દઈએ. તો આ જે છે પરાવર્તન ક્રિયાવિધિ. અને ત્યારબાદ કે આના ઉપર ભ્રમણ કરાવીએ તો ભ્રમણ કરાવીશું તો શું થશે તો કે ધ્યાન આપજો કે અહીંયા જે 1 જે છે ક્યાં આવશે 60 ડિગ્રીનું ભ્રમણ કરાવે તો H અને H1 અને H2 ની વચ્ચે, એટલે કે અહીંયા આગળ આવશે, દર્શાવી છે. ત્યારબાદ H2 અને H3 તો આની અંદર 2 છે એક્ઝેક્ટ 60 ના ખૂણે વચ્ચે આવશે. ત્યારબાદ H3 આ પ્રકારે. ત્યારબાદ એ જ રીતે H4 H5 અને H6 નું જે ભ્રમણ છે આપણને જોવા મળશે. તો હવે આની અંદર ધ્યાન આપજો કે અહીંયા જે 1 અને 4 જે છે આ 1 અને 4 આ પહેલી, અને ત્યારબાદ આની અંદર ચોથા નંબરનું, આ ચોથા નંબરને ક્યારે પ્રાપ્ત થાય છે જ્યારે ભ્રમણ અને પરાવર્તન એટલે કે અયોગ્ય ભ્રમણ ક્રિયાવિધિ પૂર્ણ કરીએ ત્યારે પ્રાપ્ત થાય છે. ક્યારે પ્રાપ્ત થાય છે જ્યારે અયોગ્ય ભ્રમણ ક્રિયાવિધિ કરાવીએ છીએ ત્યારે આપણને પ્રાપ્ત થાય છે. તો અયોગ્ય ભ્રમણ ક્રિયાવિધિ કરાવતા એટલે કે આની અંદર અયોગ્ય ભ્રમણક તો હાજર છે કારણ કે સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે. આ બંને જે છે કેવી છે કે અહીંયા આગળ આ જે છે એને સમતુલ્ય રચના પ્રાપ્ત થાય છે, બરાબર. પરિણામે આની અંદર જે SN જે છે SN હાજર છે. પણ અહીંયા આગળ જે 1 અને 2 જોઈએ, 1 અને 2 તો કે 1 અને 2 જે રચના છે એ સમતુલ્ય નથી. 1 અને 2 રચના જે છે એ સમતુલ્ય નથી. સમતુલ્ય કેમ નથી? કારણ કે અહીંયા આગળ તમે જોઈ શકો કે આ જે 1 ની જે ગોઠવણી છે, જો કે 1 અને 4 સમતુલ્ય કઈ રીતે તો કે 1 2 અને 3 એની જે ગોઠવણી છે એ જ પ્રકારે 6 4 5 6 ની ગોઠવણી છે. અહીંયા આગળ જે 4 5 6 ની ગોઠવણી છે એ નીચે પણ એ જ પ્રકારે ગોઠવણી છે. પરિણામે આ સમતુલ્ય રચના છે. પણ આ જે 2 અને 3 છે એ સમતુલ્ય રચના નથી. કેમ? કારણ કે અહીંયા જુઓ કે 1 2 ને 3 જે ગોઠવણી છે એ આગળ ઉપર એ પ્રકારે ગોઠવણી નથી, આનાથી વિરુદ્ધ છે. અહીંયા આગળ એ જ પ્રકારે 1 2 3 ની જે ગોઠવણી છે એ અહીંયા ઉપર જે ગોઠવણી છે એ પ્રકારે નથી. તો આની અંદર એવું કહી શકાય કે CN અને સિગ્મા નથી, સમતુલ્ય પ્રાપ્ત થતું નથી, સમતુલ્ય રચના મળતી નથી. પરિણામે આની અંદર CN અને સિગ્મા H નથી, પણ SN તો હાજર છે. તો જ્યારે આ ક્વેશ્ચન પૂછાય કે ઇથેન કોઈ પણ કે જે જો SN હાજર છે પણ CN અને સિગ્મા H નથી તો અહીંયા આગળ ઇથેન સ્ટેગરનું એક્ઝામ્પલ આપી શકાશે. અને એવું કે જો CN અને સિગ્મા H હોય તો SN હાજર હોય જ, તો અહીંયા આગળ ઇથેન ઇક્લિપ્સનું ઉદાહરણ આપી અને સમજાવી શકાશે. તો એના પછી કે બીજા કોઈ એક્ઝામ્પલ હોય તો કે CH4, ત્યારબાદ ફેરોસિન ઇક્લિપ્સ, ત્યારબાદ ફેરોસિન સ્ટેગર. તો આ દરેકની અંદર જે છે કે આપણને અયોગ્ય ભ્રમણાંક પ્રાપ્ત થાય છે. મિથેનની અંદર S4 અને ત્યારબાદ જો ઇથેન ઇક્લિપ્સ માટે વાત કરીએ તો S10 અને ફેરોસિન ઇક્લિપ્સ માટે વાત કરીએ તો S10 અને ફેરોસિન સ્ટેગર માટે વાત કરીએ તો S5 આપણને પ્રાપ્ત થાય છે. ફેરોસિન સ્ટેગર માટે 5 આવશે,
ફેરોસિન સ્ટેગર માટે S10 અને ફેરોસિન ઇક્લિપ્સ માટે S5. તો આ રીતે આપણને અયોગ્ય ભ્રમણાંક પ્રાપ્ત થઈ શકે છે કે જેની અંદર 2 ક્રિયાવિધિ કરાવવી પડે છે. તો અહીં આગળ તમારા ક્વેશ્ચન છે કે સમમિતિ કેન્દ્ર કોને કહી શકાય અને તે એક એક્ઝામ્પલ સાથે સમજાવો અને સમમિતિ કેન્દ્રના 4 નિયમો એક્ઝામ્પલ સાથે વર્ણવો. ત્યારબાદ કે અયોગ્ય ભ્રમણાંક કોને કહી શકાય તે લખો અને કે આની અંદર જો CN અને સિગ્મા H હોય તો SN હોય જ ઇથેન ઇક્લિપ્સ દ્વારા સમજાવો અને કે SN હાજર હોય તો CN અને સિગ્મા H હોતા નથી તે ઇથેન સ્ટેગર દ્વારા સમજાવો. તો આ ક્વેશ્ચન તમારે લખીને મૂકવાના રહેશે. થેન્ક યુ.